તો અમિતજી, આજે ખાસ કરીને ક્યાં તમારી નજર ઓપ્શન રણનીતિ માટે? સ્ટોક્સના હિસાબે અત્યારના જે હિસાબે માર્કેટ છે થોડું લોંગ શોર્ટ અપ્રોચ અપનાવવું જોઈએ અને એ હિસાબે અગર આપણે જોઈએ તો રિયાલિટી સ્પેસ છે. રિયાલિટી સ્પેસ લાસ્ટ યરે બહુ જલ્દી પિકઆઉટ થઈ ગયું હતું. એના પછી મલ્ટી મંથ કરેક્ટિવ ફેસમાં રહ્યો હતો અને એના પછી જે એપ્રિલ મે માં જે રિકવરી જોવા મળી એના પછી અગેન એક સેલિંગ પ્રેશર આવી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી રિયાલિટી સ્પેસમાંથી અંડર પરફોર્મન્સ જોવા મળશે અને આ સ્પેસમાંથી અગર આપણે ડીએલએફ પર અગર આપણે ધ્યાન રાખીએ તો ડીએલએફમાં આપણને જે લાસ્ટ મંથ જે રેલી જોવા મળી હતી ત્યાં ઉપરમાં 900ના લેવલ્સ એને બ્રેક નતા કર્યા અને એના પછી અગર મોટી અગર જોવા જોઈએ તો આ સ્ટોક થોડો અંડર પ્રેશરમાં છે. 850ના 830ના જે સપોર્ટ છે એને બ્રેક કર્યા છે અને એ હિસાબે મને એવું લાગી રહ્યું છે કે ડાઉન સાઈડમાં હજી 6-7% કરેક્શન ડીએલએફમાં આવી શકે. સો 800ની સ્ટ્રાઇકનો ડીએલએફનો પુટ ઓપ્શન બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 9.5 થી 10ની આસપાસ છે. ₹5નો સ્ટોપ લોસ રાખવો જોઈએ આ પુટ ઓપ્શન પર અને ટાર્ગેટની વાત કરીએ તો 10 થી લઈને 15ના ટાર્ગેટ આ પુટ ઓપ્શનમાં આવી શકે. એટલે જો ડીએલએફનો 800નો પુટ ઓપ્શન તમે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. એટલે ડીએલએફમાં થોડી વેચવાલી વધે એવી એક અપેક્ષા અત્યારે છે. ₹20ના ટાર્ગેટ તમને અહીંયા ₹20ના સ્ટોપ લોસ અને 50ના ટાર્ગેટ છે. અને અમિતજી, ના, કરંટ માર્કેટ પ્રાઇસ છે એની ₹10ની આસપાસ. ₹5નો સ્ટોપ લોસ છે ઓકે અને ₹20 ઓકે, ટાર્ગેટ. ₹5નો સ્ટોપ લોસ. જી. ₹5નો સ્ટોપ લોસ અને ₹20ના ટાર્ગેટ ખાસ કરીને ડીએલએફ પર. એટલે એના પર એક ધ્યાન રાખજો. ₹800ના પુટ ઓપ્શનને લઈને તમારે અહીંયાથી ખાસ કરીને ટ્રેડિંગ કરવાનું છે એટલે એના પર એક નજર રાખતા રહેજો. ₹5નો સ્ટોપ લોસ, ₹20ના ટાર્ગેટ. આગળ વધીએ.